હેલો કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. હવે અમારા વડિયાના મિત્રો કે ભજીયા ખાવા આડાવડા ભોગે ચડી જતા એને બદલે વડિયામાં જ ચાલુ થયું છે કુંભળિયા ભજીયા. તો મળીએ કારીગરને અને બતાવો એનું સ્થળ અને એની સાથે પણ વાત કરીએ. જો હાલ તો પહેલાં ભજીયાનો ગાણવો ઉતરી રહ્યો છે. સરસ. આ સ્થળ છે વડિયા સરકારી દવાખાના સામે. રાતના મોડે સુધી ભજીયા મળી શકે. આ મિત્રો ભજીયા ખાઈએ. શું છે દોસ્તાર? ક્યાંથી આવો છો ભજીયા ખાવા? બરવાડાથી. કેમ બનાવે છે ભજીયા? એમ કુંભળિયા નાથી લે કોઈ માંદા ન પડે આ ખાવાથી. કોઈ શરદી તાવ ઉધરસ કાંઈ ન થાય. રોજ ખાય ને તોય. હા ભાઈ ભજીયા ગણે છે ખાઈ છે કઈ ખબર નથી પડતી. હા બિલુ પુષ્કર ખાતર લેવા આવ્યા. એક ડાયરો આવી બેઠો હોય. ભજીયા સામું જોવે ને ઘડીક બીજા દોસ્તાર સામું જોવે. એ છે ને હુમાયણ ભાઈ ભજીયાની મોજ. મહાદેવ આખી ટીમ આવી છે જો. ગરમા ગરમ ધોવાડા કાઢતા ભજીયા. વાહ ભોલાભાઈ વાહ. આ બધા કુંભળિયાના શોખીન છે. તીખા પટ્ટીના નામાં કઈ ઘટે નહીં. આયુર્વેદિક ભજીયા. શું કહેશો ભજીયા ભજીયા વિશે કઈ કહેશો મિત્રો? ખાઈ લેવાના આયા. બાય બાય. સરસ. સાચી વાત છે. અત્યારે પેટ્રોલના ભજીયા છે એટલે પેટ્રોલના પૈસા થઈ જાય. બોલા ભાઈ કેટલા વાગ્યા સુધી ખુલ્લા હો? 7 થી 12. સાંજના 7 થી 12. અને કુંભળિયા ભજીયા કે બીજું કઈ? કુંભળિયા પટ્ટી મેથીના. સરસ. 2-3 વેરાયટી બનાવો. 2-3 વેરાયટી બનાવો. હા તો તમારું આ સરનામું કહી દો ને કઈ જગ્યા છે તમારું? સરકારી દવાખાના સામે. ફોન નંબર કહી દો તમારો. 987121 મિત્રો વહેલા મોડા આવવાના હો તો ફોન કરો જેથી તમે ભજીયા વગરના નો રહ્યો અને એને ઘરે ખચવાઈ જાય. તો મિત્રો ફોન કરી અને પણ આવી શકો છો આપ. ચાલો કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક.